ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લો પાણી અમીરગઢના રામપુરા વડલાના મુખ્ય માર્ગ પરનું ગરનાળું ધોવાયું। રામપુરા વડલા ગામ નજીકનું આ ગરનાળું ધોવાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બ્રિજની કામગીરી દરમિયાન બાજુમાં આ ગરનાળું બનાવવામાં આવ્યું હતું। વિરમપુર વિસ્તારના લોકો જે અમીરગઢ પાલનપુર જવા માટે મજબૂર બન્યા છે। અંબાજી અને ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ઉપરવાસમાં વરસાદના કારણે જ આ ગરનાળું ધોવાઈ ગયું છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। તો રામપુરા વડલા ગામ નજીક આ ગરનાળું બનાવવામાં આવ્યું હતું અને બ્રિજની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને જ આ ગરનાળું બનાવાયું હતું, પરંતુ ઉપરવાસમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને વરસાદ પણ વધી રહ્યો છે, તેને લઈને જ આ ગરનાળું ધોવાઈ ગયું, જેને લઈ વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે। તો અમીરગઢના રામપુરા વડલાના મુખ્ય માર્ગ પર આવેલું છે આ ગરનાળું, જે ધોવાઈ ગયું છે અને તેના કારણે અહીંથી વાહન વ્યવહાર શક્ય નથી, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાગી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, હાલ ગરનાળું ધોવાઈ ચૂક્યું છે, વાહન ચાલકો કેટલા હાલાકી ભોગવી રહ્યા છે? ચોક્કસથી વાત કરીએ, જે વરસાદને લઈને 2 દિવસથી હવામાનની આગાહીને લઈને જે આ રામપુરા વડલા ગામનો જે નજીકનું નાળું ધોવાતા લોકોને અત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે જે આ જે પાલનપુરથી આછીદરા છે અને વિરમપુરથી અંબાજી જતો જોડતો માર્ગ છે, આ વિરમપુર નજીકનું છે જે આ ગામ છે તે અત્યારે જે બ્રિજનું કામ થાય તેને લઈને અત્યારે ગરનાળું ધોવાઈ ગયું છે, તેને લઈને વાહન ચાલકોને 10 થી 15 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। અત્યારે જે વધુ વરસાદ પડવાથી તેને લઈને આ જે નાળું છે અત્યારે ધોવાઈ ગયું છે। અત્યારે તો જે વાહન ચાલકો જે અવાર જવાર કરતા એમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર આ માહિતી માટે।